નડિયાદ ખાતે ઘીના ભેળસેળિયા વેપારીને ત્યાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતેથી તંત્ર દ્વારા દરોડામાં સ્થળ પરથી 3 નમૂના લઈ આશરે ₹8.75 લાખનો 3100 કિલોગ્રામથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે। આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખાતેથી શ્રી ક્ષેમ ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ડેરીમાંથી અને દિલીપસિંહ રાઉત નામની વ્યક્તિ એક ભેળસેળવાળું ઘી બનાવતી હોવાનું જાણતા એને પકડી પાડવામાં આવેલ છે। સદર જગ્યાએથી લગભગ 3100 કિલો એટલે કે 3 ટનથી પણ વધારે બનાવટી ભેળસેળવાળું ઘી જપ્ત કરવામાં આવેલ છે। આની અંદાજિત કિંમત 8,75,000 જેવી થાય છે અને આ બધો જ જથ્થો જપ્ત કરીને તેના 3 અલગ નમૂના લઈને લેબમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા છે। આમ રાજ્યમાં આજે ઘીમાં ભેળસેળ કરતા હોય છે આવા લોકો વિભાગો એની પાછળ તંત્ર સતત કાર્યરત છે, કટિબદ્ધ છે।